બીજા શ્લોકમાં ભાગવતનો સંપૂર્ણ પરિચય આપવામાં આવ્યો છે. અહીંયા એક શ્લોક જતો રહ્યો અને પરિચય ભાગવતનો આપ્યો નથી, બીજા શ્લોકમાં આપે છે. બાકી શાસ્ત્ર જ્યારે પણ રચાય ને એ પહેલા પરિચય હોય. પરિચય હોય તો પ્રીત જાગે, અને પ્રીત જાગે તો પ્રેમ જાગે. પરિચય આપણે કોઈને ઓળખતા હોઈએ ને તો પ્રેમ જાગે, પણ ઓળખતા જ ન હોઈએ તો. અહીંયા એક શ્લોક જતો રહ્યો. કોઈ પણ શાસ્ત્ર લખાય પહેલા પરિચય હોય. કવિ કાલિદાસે રઘુવંશ રચ્યો તો એને પણ પહેલા મંગલાચરણ કર્યું હતું. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. પહેલા મંગલાચરણ કરાય. મંગલાચરણ એટલે મંગલ આચરણ ઇતિ મંગલાચરણ. મંગલ આચરણ કરે. કોઈ દુકાનદાર દુકાન ખોલે અને એ દુકાનની પાસે પગે લાગી અંદર પ્રવેશ કરે ને એનું મંગલાચરણ છે. કોઈ ઓફિસમાં જાઓ, ઓફિસમાં દેવતાઓને પગે લાગે એનું મંગલાચરણ છે. કોઈ ડ્રાઈવર ડ્રાઇવિંગ સીટ ઉપર બેસે અને સ્ટેરિંગને પગે લાગે એ મંગલાચરણ છે. મંગલાચરણ એટલે હું કહું કે નવી ઓફિસ કે નવી દુકાનનું ઉદ્ઘાટન થતું હોય ને તો તુલસીનો છોડ મૂકી ત્યાં દીપ પ્રજ્વલિત કરી અને ઉદ્ઘાટન કરવું. આપણે તો પહેલેથી રિબીન જ મૂકીએ, કાપવાની જ વાત કરીએ. મંગલ આચરણ. તમારું આચરણ કેવું છે? જેનું આચરણ સારું છે ને સાહેબ, પરમાત્મા એના ઉપર રાજી થશે. રામાયણની ઘટના છે. વનવાસ. ભગવાને 14 વર્ષ વનવાસ. આપણે ખાલી એટલું જ જાણીએ 14 વર્ષનો વનવાસ મળ્યો, પણ કેવો મળ્યો એ તો જાણતા જ નથી. તાપસ વેશ વિશેષ ઉદાસી 14 વર્ષ રામ વનવાસી. તાપસ વેશ વિશેષ ઉદાસી 14 વર્ષ સુધી મુખ ઉપર હસી ના આવી જોઈએ, આવો વનવાસ. ભગવાન રામ અને માતા જાનકી બેઠા હતા. જરા ધ્યાન આપજો, હું શું કહેવા માંગુ. બેવના ચરણ બાર હતા એટલે ભગવાન રામે સીતાજીના ચરણ બાજુ જોયું ને એટલે રામે માતા જાનકીને કહ્યું કે તમારા ચરણ કરતા મારા ચરણ શોભે. સીતાજી કહે નહીં, તમારા ચરણ કરતા મારો ચરણ શોભે. બેવ નક્કી નથી કરી શકતા એટલે લક્ષ્મણજી હતા. ભગવાન રામે લક્ષ્મણજીને કહ્યું કે લક્ષ્મણજી અહીંયા આવ, તું અમને કે સીતાજીના ચરણ શોભે કે મારા ચરણ શોભે. હવે લક્ષ્મણજી મૂંઝાઈ ગયા, હવે કોને? જરા ધ્યાન આપજો. એટલે લક્ષ્મણજીએ ભગવાન રામના ચરણ પર આંગળી મૂકી અને કહ્યું કે આ ચરણથી, પછી સીતાજીના ચરણમાં આંગળી મૂકી, આ ચરણથી આ ચરણ શોભે. જેને સમજાઈ જાય એને વંદન, બાયપાસ જાય તો જય શ્રી રામ. આચરણથી આચરણ શોભે. તમે કેવું જીવો ને તો તમે શોભશો સાહેબ. જેનું આચરણ સારું ને પરમાત્મા રાજી. બાકી છેલ્લે તો સવારના પોરમાં માંગવાનું જ છે ભગવાનની સામે, આ કામ કરી દેજે, આ કામ કરી દેજે. મુંબઈ જેવા શહેરમાં મંદિરે જાવ ને તો 4 તો સિગ્નલ આવે. સિગ્નલમાં ગાડી ઉભી રહી જાય ને ભિખારી આવે તો આપણે કાચ બંધ કરી દઈએ, પણ મંદિરમાં જઈને આપણે જ ભિખારી બની જાય. ત્યારે ભગવાને ચડાવી દેશે, પાવર વિન્ડો છે. આજે આપણને માંગતાય નથી આવડતું કે ભગવાનની પાસે શું મંગાય. એક ભિખારી ભૂખ્યો હતો સાહેબ, તો એને ભગવાનની પ્રાર્થના કરી કે 3 દિવસ તો ખાધું નથી, હવે જો હું નહીં જમું ને તો મારો આ જીવ છે ને નીકળી જશે. તું જો મને 1 રૂપિયો આપે ને તો 50 પૈસા તારા મંદિરમાં મૂકીશ અને 50 પૈસાનું હું કઈ જમી લે. ભગવાન દયાળુ, રૂપિયો આપી દીધો. ભિખારી રાજી થઈ ગયો. પછી બીજો વિચાર આવ્યો કે તને મારા 50 પૈસાની હું જરૂર, રૂપિયાનું મને જ ખાવા દે ને. બાજુમાં ગયો, ફાફડાની લારી હતી, ગરમ ગરમ ફાફડા બનતા હતા બિલ્લુ. એટલે ત્યાં ગયો, લારી વાળાને કે 1 રૂપિયાના ફાફડા આપો. પેલો લારી વાળો કે ભાઈ આ રૂપિયો છે ને કટાઈ ગયેલો છે, આના 50 પૈસાના જ ફાફડા આવશે. ત્યારે ભિખારી કે ભગવાન તું બહુ કમાલ છે, તારા ભાગના પહેલેથી જ કાપીને આપ્યા.
કારણ કે ઈશ્વરને ખબર છે કે બે પગ વાળો માનવ છે ને ગમે ત્યારે છેતરી જાય, ગમે ત્યારે છેતરી જાય. ગાય ભેંસને આડા બનાવ્યો પણ છોડી દેજો, સમય થાય તો પાછા ખીલે આવી જાય. આપણને સીધા બનાવ્યો પણ આડા જ ચાલે. હોય નાના પોંડા નીકળે વાપીમાંથી. હા, માણસનો કોઈ ભરોસો નહીં સાહેબ. મંગલ આચરણ, જેને મંગલ આચરણ કર્યું છે ને એને મંગલાચરણ કહે. એટલી બધી વંદના કરી છે ને રામાયણમાં તો સાહેબ. મંગલાચરણ કરવા માટે ગણપતિ, સરસ્વતી, શિવ, પાર્વતી, કૈકેયી, કૌશલ્યા, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, ગુરુની વંદના કરી, ગુરુના ચરણના રજની પણ વંદના કરી છે ને રામાયણ કહે છે.